આગળ વાત રાજકોટની કે જે 140 કિલો ચાંદી ચોરી કેસમાં મુખ્ય સૂત્રધાર કે જેની ધરપકડ કરવામાં આવી। ચાંદી ચોરીના મુખ્ય સૂત્રધારની મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ। મુખ્ય સૂત્રધાર રતનસિંહની પોલીસે ધરપકડ કરી। બોટાદના રાજુ ભોજકની પણ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ રતનસિંહનું નામ ખુલ્યું। અત્યાર સુધી 140 કિલો પૈકી 111 કિલો ચાંદી રિકવર કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। એવી હકીકત ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત જાણવા મળેલ કે આ માંગુ સિંહ છે એ પ્રદીપની ધરપકડ બાદ પોતાના ફોન બંધ કરીને નાસી ગયેલ છે, પરંતુ તેનો જે મુદ્દામાલ જે છે એ એના ઘરમાં જ હજી છે, જેથી કાયદેસરની કાર્યવાહી કરી પંચો રૂબરૂ તેના મકાનનો તાળા તોડી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને માંગુ સિંહ રાઠોડના ઘરમાંથી આ ચોરીમાં ગયેલ ગરફોડ ચોરીમાં ગયેલ કુલ 40 કિલો ચાંદી તેમજ ભઠ્ઠી જે ચાંદીના દાગીના છે એ ગાળવા માટે ઉપયોગમાં લીધેલ જે ભઠ્ઠી છે એ ભઠ્ઠી અને અન્ય બીજા સાધનો છે વગેરે મળી આવેલ છે, જેથી આ બધી વસ્તુઓ જે છે એ ગરફોડ ચોરીના કામે કબજે કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન માંગુ સિંહ રાઠોડ જે છે એ પણ મળી આવતા તેની પણ ધરપકડ કરી અને રાજકોટ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।